કારણ કે ઓવરઓલ જોવા જઈએ વિરાટ તો નિફ્ટી ઇવી અત્યારે એનએસસીના સ્ટ્રોંગેસ્ટ સેક્ટર્સમાંથી એક જોઈ રહ્યા છે. એમાંથી એક સાઇડ જોઈએ રિલેટિવ સ્ટ્રેન્થ પર ઘણું મજબૂત કાઉન્ટર છે ઇન્ડેક્સનું અને આ ઘટાડાના માર્કેટમાં સતત એક મોમેન્ટમ યથાવત રહ્યું. એક સાઇડમાં વીકલી ચાર્ટ પર લગભગ 2 વર્ષના ચેનલનું એક બ્રેકઆઉટ સ્ટોકે આપ્યું છે. શોર્ટ કવરિંગ આપણને ગઈકાલે એક સ્ટ્રોંગ F&Oમાં પણ જોવા મળ્યું હતું. કઈ રીતે વ્યૂ આ લેવલ્સ પર આપશો એક સાઇડ પર? ડેફિનેટલી અગર આપણે ટેકનિકલી જોવા જઈએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઘણી અટ્રેક્ટિવ લાગી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે હારે ફોર્મેશન ફોર્મ થતું જોવા મળી રહ્યો છે. માર્ચ એન્ડ પછીથી લઈને ટિલ ડેટ સુધી આપણે કંઈક ને કંઈક એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ આવતી જોવા મળી છે. પ્રીવિયસ હર્ડલમાં પાસે ડેફિનેટલી અત્યારે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. 425 430 ની આસપાસના લેવલ્સ છે, જ્યાં આપણે રિજેક્શન જોયું હતું પ્રીવિયસલી પણ. આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આપણે સપ્ટેમ્બર 2025 ની આસપાસ આપણને રિજેક્ટ થઈને નીચે સ્લેપ થતો જોવા મળ્યો હતો, પરંતુ જો અગર હવે અહીંયાથી આ લેવલ સરપાસ થાય છે તો રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયાથી એ છે કે જ્યારે ઘટાડો આપણને બધો જોવા મળ્યો હતો, જે સપ્ટેમ્બરથી લઈને માર્ચ સુધીની અગર વાત કરીએ તો ત્યારે વોલ્યુમ બેઝ મોમેન્ટમ એટલું આવતું જોવા નહોતું મળ્યું, પરંતુ જ્યાં માર્ચથી લઈને અત્યારના જુલાઈ સુધીમાં આપણે જે મોમેન્ટમ જોઈ રહ્યા છે પોઝિટિવ સાઇડની, એમાં આપણને ઘણા બધા એવા સેશન્સ જોવા મળ્યા છે જેમાં સારા વોલ્યુમ સાથે આપણને પાર્ટિસિપેશન આવતું જોવા મળ્યું છે, એ પણ પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ આવતી હોય ત્યારે. તો ડેફિનેટલી જે રીતના અત્યારના આપણને મૂવમેન્ટ બધી જોવા મળી છે, એ રીતના લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને એક સારું અક્યુમ્યુલેશન લોઅર એન્ડ્સ પર બનતું જોવા મળ્યું છે અને કરંટ લેવલ પર પણ પાર્ટિસિપન્ટ ઇન્ટરેસ્ટેડ છે પાર્ટિસિપેટ કરવા માટે. તો ડેફિનેટલી બધા જ પેરામીટર્સ પર જોવા જઈએ તો ઘણો પોઝિટિવ કાઉન્ટર આપણે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીને કન્સિડર કરી શકાય એવું છે. નીચેમાં 400 ની આસપાસના લેવલ્સ છે, જે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સૌ જોવા મળી શકે છે. ઉપરમાં 450 એક ઇમિડિયેટ હર્ડલ બંધીને કામ કરતું જોવા મળે, પરંતુ જો 450 ની ઉપર સસ્ટેન કરે છે તો તમને 475 સુધીના લેવલ્સ પણ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ બહુ પોઝિટિવ આઉટલુક છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી માટે. 400નો એક સપોર્ટ, 450 475 એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો એક સાઇડ માટે. EMA